ગુરુ ભગવાનની જય. નરસિંહ ગુરુ ભગવાનની જય. મૈયા પીરની જય. રામદેવજી મહારાજની. આજે આપણે રઘુભાઈના માનને, રઘુભાઈના જે નિર્મળ સ્વભાવને, રઘુભાઈની ધારણા આસ્થાને લઈ ને રઘુભાઈના હિસાબે જે કાંઈ સદગુરુના શબ્દ કઈ રીતે આપણે હૃદય ધરવા, કઈ રીતે સદગુરુ સાહેબનું વર્ણન કરવું. અત્યારે આ આધુનિક યુગમાં તો પ્રભુ ઘણા બધા વિડિયાઓ કે 1000 બાત કે 100 બાત બધી જૂઠી છે. વાતડિયું દાદા કે 20,000 છે, પણ કોઈ એક અકડીને હાથ કરી અને ઘણા બધા આ યુગની અંદર અત્યારે વિયાઓનું નાદ બધાને કહે છે. માણસ કોઈ ભોળો ભાલો નથી, પણ માણસને એવું છે કે આમાં કાંઈક મળી જાય છે. પછી કોઈના શબ્દ હારા હોય, સરસ્વતી એવી હોય, એટલે એવી વાતુએથી તમે એમાં આકર્ષણ થઈ જાઓ છો અને ભાવ વિભૂત થઈ જાઓ કે ઓહો, આમાં તો અમને કાંઈક મળી જશે, આમાં અમે કાંઈક કમાઈ લઈશું, આમાં અમે કાંઈક બની જઈશું. ત્યાં આપણા દિવસો જાય છે. માં કહેતા એમ કે ભાઈ આ 21,600 સુવાસાની વાત છે. સંતો આપણા મહાપુરુષે એક સુવાસામાં 3 લોકનું મૂલ જાય છે એવી વાત કરી છે. પણ જીવનને જેમ પ્રકારો થઈ ગયો, ભીમ સાહેબ ભટકાઈ ગયા અને જીવનનું કામ જીવને જેમ ઉપાડી લીધું, એમ જો મનોમન તમે તમારું કામ ઉપાડી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. પછી તમે જીવનનું ભજન સાંભળો તો કદાચ જીવને કીધું કે તમે મારી પ્રીતુરે ન છોડો, દ્વારકા વાળા, નથી જોતા મારે લાખ કે 2 લાખ. હે પ્રભુ, એક 60 કોરી ભામ રાખવામાં એનીથી ન થઈ તો રાવ ફરિયાદ આવી, છતાં એના ભગવાનને એવું કહી શકે કે ઠાઠું કરવા જઈ દરિયાના બેટ. કોઈએ તમે મારો શેઠ એવો જોયો? દિવાળીઓ કીધો. નરસિંહ મહેતા સિવાય કોઈએ ભગવાનને દિવાળીઓ નથી કીધો. નરસિંહ મહેતા એવું કીધું જીવણ બાપાએ કે મારા શેઠ દિવાળિયાને જોયો, કેવડો ભગવાનને ઠપકો આપ્યો. પણ એનું મને મન અંતર્મુખ જે એનું ભજન હતું એને ભજન કરી લીધું હતું બાપા. એને પૂર્ણ વિશ્વાસ હતો તો ઈ કહી શકે કે મારે નથી લાખ કે 2 લાખ જોતા. 60 કોરીમાં કાં તો તું નોભાણો ને કાં તારા ખજાનામાં પડી ખોટ, અને કાં તો તું થયો નાથ નિર્ધનિયો, અને કાં તો તારે સીતાજી સરખો સાથ. એ જીવન કહી શકે બાપા, કારણ કે એને રોમે રોમે ભજન કરી લીધું હતું. અત્યારે જે આપણે મારા વાલા 25-50 હજારના ટોળા કરી અને ઘુમરે પાડે અને જે બલાડા નાખવી છે એની વાત નથી મારા વાત. અને એ તો કદાચ તમારા નાદ હારો હશે, તમારો સુર હારો હશે, તમારે જીભની અંદર એવી બોલવાની પ્રેક્ટિસ હશે એટલે પબ્લિક ભેળી થાય. કલાકાર ગાવા વાળો હોય તો લાખ 2 લાખ પબ્લિક થાય છે, માથે પૈસા ઉડે છે. પણ અંતરનો જે નાદ રહ્યો હરિવર સુધી પૂગવા માટે તો મારા વાલા એક હાથ જોશે, આમાંથી મટી જવું જોશે, ત્યારે એનું ઓલું થાય છે અને અંજવાળું દેખાય છે. જેમ કીધું એમ કે એક ભાણ નહીં પણ કોટીક ભાણ મારે દિલ ભીતર ઉગ્યા. કરમણ સાહેબ જેવાની તિંગારી લાગી ગઈ અને કરમણ સાહેબે લખીને બતાવ્યું કે લે લખીરામ, આ છે. હવે આ વે પહેરે અને આવા રમે
મેળ નહીં આવે, પણ જરીક આ આટી રહી એ આટી કાઢી નાખ એટલે એ લખીરામ અને હરિ હામો દેખાશે. અને કર્મણ ભગતના કવાથી લખીરામ ને આટી છૂટી બાપા હે. અને એ લખીરામે હરદમ હરદમ હરિ સમર લીધા. અને એ નાદના હિસાબે લખીરામ બોલે કે એક ભાણ તો ક્યાં કોટી ભાણ મારે દિલ ભીતર ઉગ્યા. એમ જો આ અંજવાળા કરવા હોય તો આની અંદર સંતોએ બતાવ્યું છે, આની અંદર જો ડૂબકી મારી જશો અને મટી જવાની પ્રેરણા તમારામાં હશે તો આપોઆપ પ્રકાશ થશે, આપોઆપ હરિવર તમને દેખાશે. બાકી તમે તો ગમે એટલી કરતાલ વગાડશો, ગમે એટલા રાસ ગરબા ગાશો કે ગમે એમ કરશો તો મારા નાથ હરિવરના દર્શન એમ થાય એવું નથી. હરિના દર્શન કરવા માટે તો ઓહો નિસદિન, જો એ નિસદિન જો સિતાર ચાલુ રહી ગયો તો કામ થઈ જાય એવું છે, નકર કામ થાય એવું નથી. કારણ કે આપ જ્યારે આપમાં સમાશો ત્યારે એનો પ્રકાશ પડશે. જ્યોતિબિંદમાં બિંદુ રૂપી જેમ પતંગિયું પ્રકાશને ભાળી અને પતંગિયું જેમ એમાં ધૂપકો મારી દે એમ જ્યારે એમાં ધૂપકો મારી દીશો ત્યારે પછી તમે એની મજા જોઈ લો. પણ હવે મારા વાલા તમારો કૂવો 70 ફૂટ કે 80 ફૂટ કે 90 ફૂટ છે, કૂવો હાવ કોરે કોરો છો, મારા વાલા ધૂપકા મારો છો ભાંગી જાય છે આ બધા હાથ પગ. પણ 100 ફૂટનો કૂવો ભરેલો હોય એની અંદર મારા વાલા કોસ્યો મારો કે પંગોઠીઓ મારો તો એમાં તમને નાવાની મજા આવે. એમ અંતરની અંદર અંતર્મુખ બની અને જો માલપા ધૂપકો મારી દો કોસ્યો તો તમારું કામ થઈ જાય એવું છે. દેશી ભાષામાં હું તમને હાવ રઘુભાઈ દેશી ભાષામાં વાત કરું છું. મારે કોઈ તમને સોંપાઈ ગાય કે કોઈ ઓલું કરીને કોઈ આ બતાવી નહીં, મારું કોઈ હેતુ નથી. પણ તમારા આત્માના ભાવ અને પ્રેમના ભાવથી આ વાત કરું છું કે પ્રભુ આપણે ઈશ્વર ભજન કરવું હોય તો જે કાંઈ આની અંદર આ મેળા મંડપમાં આ જાવું ફરવું એમાં મેળ આવે એવું નથી. કારણ કે એક દાણ તમારે જો હરદમ હરદમ હરીને સમર લો કિમ સાહેબે કીધું એમ તો આની અંદર તમારે મોતી પડ્યું છે અને આની અંદર હીરા માણેક ને ઝવેરાતે પડી છે, પણ ભજન કરી લેવા જેવું છે. કારણ કે ભજન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે જે હરિવરને મળવું છે એ હરિવર આપણને દર્શન થાય એવું નથી. તો સંતો કે એમ આંખ્યું ને કાન ને 4 તહુનું છેટું છે એટલું મારે અને તમારે કે ગમે ને ઈશ્વરને આપણે એટલું છેટું છે, પણ ઈ ફેર ભાંગે એવું 4 તહુનો મારા વાલા નથી. ઈશ્વરે તો આપણને ખરો માલ ટીપટોપ કળશ આપ્યો છે, પણ એ કળશની આપણને કદર નથી મારા વાલા. નકર તો કળશ તમને હું તમને કહું સોનાનો આપ્યો છે, કોઈ કળશમાં કવાપણું નથી. પણ હવે કળશમાં તમારે શું ભરવું એની આપણને ભાન રહી નથી. એટલે જે કળશમાં ભરીને જે તમે પીવો છો નથી પીવાની વસ્તુ એવી, એટલે કાંઈ ઓલાનો ઉદય થાય એવું છે નહીં. અને એક વાર પ્રભુ સોમરસ જો પી લો તો કામ થઈ જાય એવું છે. કારણ કે જ્યાં સુધી સોમરસ નહીં પીવી ત્યાં સુધી હરિમુખ નહીં બને ત્યાં સુધી ઓલાનો અંજવા કે પ્રકાશ દિવ્ય સ્વરૂપ દેખાય એવું નથી. અને જો મારા નાથે આવા મહાપુરુષો આવા ભક્તોના નરસિંહ મહેતા જેવાના આવા કામો કરી ગયા, આવા ને દ્વારકામાં શેઠ બની ગણી દીધા હોય ને જે કાંઈ કામ કર્યા હોય, આજની જે આ દાખલાની વાત કરું છું કે અમારે જંત્રી સાંભળતો ભગવાનનું ગુણગાન ગાતો અને મેં કીધું હમણાં પ્રભુના ગુણગાન પૂરા થાય પછી નરસિંહભાઈને ફોન કરું. આમ હલો હલ મારા અંતરથી નાદથી હતું ત્યાં ઓટોમેટિક મારે ઠેઠ ત્યાંથી નરસિંહભાઈનો ફોન આવ્યો ઠેઠ બરાબર રાતડિયાથી, શું કરો છો? મેં કીધું ભગવાન એક જંત્રી સાંભળું છું, કીધું આ જંત્રી પૂરી થાય એટલે મેં કીધું તમને ફોન કરું. ત્યાં તમારો ફોન સામે થયો હે
ત્યાં રઘુભાઈનો ફોન આવ્યો, શું કરશું? મૈપતભાઈ જેવાનું કીધું તો બધાયનો ત્રણેયનો એક થયું, એનું નામ ગંગા, યમુના ને સરસ્વતી. આ ત્રણેયનું મારી માટે આજ સંગમ થયું, એટલે મારે હા પાડવી પડે કે હાલો વાંધો નહીં. મારે તો જે તમે ત્રણેય મહાપુરુષોના એક હારે આ ફોન આવીને વાત થઈ, એ મારા માટે ત્રિવેણી સંગમ, કે હું એમની નજીક સૌ, હું એમના હૃદયમાં સૌ, તો એકી સાથે ત્રણેય જણાએ મને યાદ કર્યો અને મારું કામ થઈ ગયું. બરોબર. એટલા માટે જે કાંઈ આપણે સમય ટેમ એના અભાવના હિસાબે જે કાંઈ મેં તમને આજે આટલી વાત કરી, ફરી તમને મને આપણને ટાઈમ મળે તો પાછો આ વિડીયામાં મળશું અને પાછા આપણે હરિગુણ જે કાંઈ મારો નાથ બોલાવશે એ ગાશું. બોલ સદગુરુ ભગવાન.